નમસ્કાર મિત્રો, આજે અમે લાવ્યા છીએ નવી ગાડી. તો જય દ્વારકાધીશ, જય માતાજી, જય રણછોડરાય, જય વાલમપીર બાપા, જય કુળદેવીમાં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને અમે તમને ગાડીનો આખો લુક જોઈશું. તમે પહેલી નજરમાં અમને જો ગાડી અમે જોવા આવ્યા અને પહેલી નજરમાં ગમી ગઈ આ ગાડી ટાટા નાઇઝોન. ગાડી બહુ સ્ટોપ અને મસ્ત મોડલ છે ને કલર પણ એનો એકદમ લાઇટ ગ્રે છે, એટલે બહુ ગમી અમને ગાડી. અને ખરેખર પહેલાં લુકમાં તમે આમ જોઈ શકો છો, પહેલાં લુકમાં તમને ગમી જાય. જો અમારા બેન હવે સીટે બેઠા છે, ગાડીનું ટેસ્ટિંગ કરે છે કે ગાડી કેવી છે, ચલાવે છે. તો ચાલો આપણે જુઓ. અને ગાડી અમને ગાડીની ડિલિવરી મળી ગઈ છે. ગાડી ફાઇનલ નક્કી થઈ ગઈ કે આ જ ગાડી લેવાની છે, હવે બીજી ગાડી નથી જોવાની. તમે આ ગાડી લઈ લીધી, ફાઇનલ કરી લીધું છે. જુઓ તમે આ સાહિત્ય બાહિત્ય કરી દીધો અને મસ્ત ગાડી છે, ટોપ ગાડી છે. અમારી બેન જો દાદાને તિલક કરે છે અને આગળથી તમે આ ગાડીનો લુક જોઈ શકો છો. આમ તમને પહેલી નજરમાં જ એવું લાગે કે એસવાર ગાડી છે, એસવાર જેવી ગાડી અને મસ્ત ગાડી છે. અમારી ગાડીની પૂજા થઈ રહી છે અને હવે જો અમે ત્યાંથી નીકળીને અને પહેલાં જ ફર્સ્ટ ભાવનગર સાંઈનાથ મંદિર એટલે સાંઈ બાબાના મંદિરે અમે સૌ ફેમિલી દર્શને ગયા અને સાંઈ બાબાના દર્શન કર્યા અને ગાડીને પૂજા કરાવી, અર્ચના કરાવી. ગાડીને જે પૂજા કરાવી, હાર ચડાવ્યો અને અહીંયા શ્રીફળ વધેર્યું અને અમે સાંઈનાથ ભગવાનના દર્શન કર્યા. અને આ મંદિર અલૌકિક અને સુંદર મંદિર છે. અને અમે એમ છું કે પહેલાં આપણે દેવ દર્શન કરવા છે ગાડી લીધી એટલે અમે પહેલાં સાંઈનાથ ભગવાનના મંદિરે આવ્યા અને હવે જઈએ છીએ અમે આય શ્રી મા ખોડિયાર એટલે રાજપરા, જ્યાં કુળદેવી મા ખોડિયાર બિરાજમાન છે ત્યાં દર્શને. કારણ કે અંદર માતાજીના ફોટા પાડવા નથી દેતા, એટલે બહારથી ખાલી તમને માતાજી આ જે રાજપરા છે એના તમે મંદિરના દર્શન કરી શકો છો. અમે પહોંચી ગયા છીએ રાજપરા મા ખોડિયારના દર્શને. ગાડી અહીંયા પણ અમે નક્કી કર્યું હતું કે ભાઈ દેવસ્થાને આપણે જવું છે એટલે મા ખોડિયારના પણ દર્શન કરવા છે. તો દર્શને મા ખોડિયારના દર્શને પણ અમે આવી ગયા છીએ અને આ તમે જુઓ એના મંદિરના પણ દર્શન કરી શકો છો. કારણ કે અંધારું થઈ ગયું છે એટલે પબ્લિક નથી, મોડું થઈ ગયું. કારણ કે 10 વાગી ગયા છે અને જુઓ તમે આ જોઈ શકો છો. હવે અમને લાગી છે બહુ ભૂખ એટલે અમે આવી ગયા છીએ હોટલમાં. પણ હોટલમાં જોઈએ ને ત્યાં તો આમ જો દેશી ખાટલા ને એ પલોઠી વાળીને મજા જ આવી ગઈ. હો બેઠા બેઠા ખાવાનું હોય ને રાજી થઈ ગયા ને છોકરાએ રાજી થઈ ગયા. આમ જો બહાર રમવા બમવાનું ને હિસકવાનું ને બધું છે ને એ એમ તો આમ જો ઝપા ઝપી બોલાવા મીડિયા ખાવાની હોય કે ભૂખ જ એટલી લાગી હતી ને. આંગણ ગાર્ડન રેસ્ટોરન્ટ આમ જો બહારની લાઇટિંગ બાઇટિંગ ને આ બધું અહીંયા બધી સુવિધા છે. જો અહીંયા બર્થડે મનાવે છે